સહિત જિલ્લામાં પડી રહેલ વરસાદના કારણે સતત પાણીની આવક પણ છે। ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। એકવાર ભાવનગર રાજકોટ રોડ સિહોરથી બંધ કરવામાં આવ્યો છે અને સિહોર ખાતે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે। તો આપ જોઈ શકો છો તળાવની જે સપાટી છે તે પણ કારણ કે વહેતું પાણી છે જેના કારણે પાણીની સપાટી સતત વધી પણ રહી છે। સતત વરસાદના કારણે રસ્તો હવે બ્લોક થઈ ગયો છે, લોકો અવરજવર પણ નથી કરી શકતા। રાજકોટમાં જિલ્લામાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। લોધિકા તાલુકાના કોઠા પીપળિયામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। જિલ્લાના લોધિકા, પાડ, વાજડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે અને જેને લઈને ખેડૂતોની જે અલગ અલગ પાક છે, ખેતીના પાકો છે, તેને અસર થઈ છે। તો મરચીનો પાક ખરી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। ગીર સોમનાથના ઉના, કોડીનાર, વેરાવળ તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને અમરેલી જિલ્લામાં પણ કપાસ, મગફળી, કઠોળના પાકો વરસાદ અને જીવાતના હુમલાથી નિષ્ફળ ગયા છે। ખાસ કરીને ખડાધાર ગામના ખેતરોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ગ્રામજનોએ સરપંચ પાસે સર્વે વગર સહાય માટે ઠરાવ પસાર કર્યો છે અને ખેડૂતો યોગ્ય સહાય માટે જિલ્લા કચેરીએ રજૂઆત કરવા તૈયારી પણ કરી રહ્યા છે। મગફળી છે, અન્ય કઠોળ છે અને ઘાસચારો પણ બધો નાશ થયેલો છે અને 100% આમ ગણીએ તો ખેડૂતને ઘરે આવે તેવો માલ હતો અને બધો નાશ થઈ ગયેલો છે અને તમે બધું જોઈ શકો છો। પણ સર્વે બંધ રાખે અને 100% ખેડૂત સુખી થાય એવું કંઈક પેકેજ આપે તો સારું કહેવાય। કપાસ છે, સોયાબીન છે, તુવેર છે અને એવા ઘણા બધા પાકો ફેલ ગયા છે। અત્યારે કપાસ અને સિંગ તો પૂરું નષ્ટ થઈ ગઈ છે। કપાસના છોડની અંદર ઉગી ગયો છે અને સિંગ અંદર ખેતરની અંદર ઉગી ગયેલી છે અને પૂરો પાક નુકસાન થયો છે। અને જો હજી આ વરસાદ બંધ નહીં થાય તો ખેડૂતોને શિયાળા સિઝનમાં વાવવો પણ મુશ્કેલી થશે। હવે શિયાળા સિઝનમાં શીણા છે, ઘઉં છે, એવા બધા જ પાકો નિષ્ફળ જાય એવું શક્યતા છે। અમારે સરકારને એક જ રજૂઆત છે, કોઈ સર્વે વગર તમામ ખેડૂતોને એક પાકનું યોગ્ય વળતર આપે એવી રજૂઆત છે। છેલ્લા લગભગ 9 દિવસથી અહીંયા પાણીનો એટલો બધો પ્રકોપ છે, જેમ કુદરત રૂઠ્યો હોય એમ ત્યારે અનરાધાર વરસાદ છેલ્લા 9 દિવસથી એકધારો વરસાદ પડે છે। તેમાં અમારે વધારે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર છે। અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે એ રજીસ્ટ્રેશન કરાવેલા છે કે એને જે સહાય કરવી હોય એ સરકાર પાસે તો ડેટા છે જ, એ સીધા ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં નાખે એવી અમારી માગણી છે।